ઇરાકના બસરા નજીક મધ્યરાત્રિએ એક ભયાનક હુમલો થયો, જેમાં ભારતીય મર્ચન્ટ નેવીના એન્જિનિયર દેવનંદન પ્રસાદસિંહે પોતાનો જીવ ગુમાવ્યો। 12 માર્ચની વહેલી સવારે 2:30 વાગે પટનીના ફોન પર આવેલો તેમનો અંતિમ સંદેશ, અમારા જહાજમાં આગ લાગી ગઈ, અત્યારે તેમના પરિવારને હચમચાવી રહ્યો। મુંબઈના રહેવાસી એવા દેવનંદન પ્રસાદસિંહ સેફસી વિષ્ણુ નામના ટેન્કર પર ફરજ બજાવી રહ્યા હતા, જે બસરા टापू પાસે माल लादती वखते हुमलानो शिकार बन्यो। लास्ट मैसेज जो मुझे मिला था गुड नाइट पापा की तरफ से, जो कि इंडियन टाइम के अकॉर्डिंग रात के 9 बजे था, 11 मार्च को। 12 मार्च के सुबह 2:30 बजे मम्मी के फ़ोन पे मैसेज आया था कि आवर शिप इज़ ऑन फायर। मम्मी सुबह 4 बजे उठी थी इंडियन टाइम के अकॉर्डिंग, और उसी समय से हम कॉन्स्टेंटली ट्राई कर रहे हैं रीच आउट करने का अथॉरिटीज़ को, कंपनी को। एंड काफ़ी अनसर्टेन माहौल है अभी। हम श्योर है अभी कि कंपनी और गवर्नमेंट अपनी तरफ से पूरा प्रयास कर रही है आइडेंटिफाई करने के लिए कि क्या हुआ था, बट सारे ही अभी तक ओपिनियंस जो हमें मिले हैं काफ़ी कन्फ्लिक्टिंग रहे हैं। वी होप दैट सम ऑफिशियल 30 વર્ષથી મર્ચન્ટ નેવીમાં સેવા આપતા દેવનંદન સિંહે હંમેશા ભારતીય તિરંગા હેઠળ જ કામ કરવાનો આગ્રહ રાખ્યો। વિદેશી કંપનીઓની મોટી ઓફરો પણ તેમણે ઠુકરાવી દીધી હતી। 12 માર્ચે સવારે 11 વાગે સત્તાવાર જાણ કરાઈ કે વધુ પડતું પાણી પી જવાને કારણે તેમને બચાવી શકાયા નથી। અત્યારે ગાઝિયાબાદમાં તેમના પરિવાર તેમના પાર્થિવ દેહની આતુરતાથી રાહ જોઈ રહ્યો। વિદેશ મંત્રાલય દ્વારા તેમના દેહને વતન લાવવાના પ્રયાસો અત્યારે તેજ ગતિએ ચાલુ છે। દેશ માટે સમર્પિત આવા નિષ્ઠાવાન ઓફિસરની શહાદત અને પશ્ચિમ એશિયાના વધતા જતા સંઘર્ષ વચ્ચે ભારતીયોની સુરક્ષા હાલના સંજોગોમાં ચિંતાનો વિષય છે।